ચાલો આપણે 12:30 થઈ ગયા છે અને વિશુ કરણને તેડવા જાય છે અને આજે સવારે અમે હાલવા ગયું તો કાંઈ વિડીયો ઉતારવાનો નથી, ફોન ભૂલાઈ ગયો ઘેરે, એવું થયું છે. હો ખબર ન રહી, મેં ચાર્જિંગમાં મૂકી હતું, મને એમ કે મારા ખિસ્સામાં છે ને અધવસે પૂછ ગયો ને તો ખબર પડી કે ફોન નથી પાસે, તો કાંઈ વિડીયો ઉતારવાનો નહીં. એવું છે. આજે એના પપ્પા ગાડી મૂકીને ગયા છે વિશુ સારું કરણને તેડવા માટે, અને પપ્પા ઘેરે નથી. બોનોફાઇડ કઢાવવાનો છે, જો તું કાઢતો હોય તો સારું કે નહીં. કાયમ રહે તો કઢાઈ આવશે ને. 12:30 તો રાઈટ થઈ ગયા છે. છૂટી ગયો છે અને મેડમ લગભગ એના ક્લાસ ટીચર વૈયા ગયા છે. હા એ તો વાત છે, ગાયોનો ત્રાસ છે, વાત જવા દે. ગલો ને વિશુ તેડીને વહી આવ્યો છે. એ વિશુ શું થયું એનું બોનોફાઇડનું મેડમ વયા ગયા હતા. ઓય રે. ચાલો કરણ હવે અટાણે હું મૂંઝાઈ ખાવું છે. સારું હાલો, આજ તો આપણે ઘરે જમવાનું છે. હે કે દૂધીનો હલવો? નહીં, દૂધીનો નહીં, ગાજરનો બનાવે છે. કારેલાનો. કરણને કારેલાનો હલવો ખાવશે ને વિશુને દૂધી અને હું ગાજરનો હલવો ખાવશે. હવે આમાં કોની કરણ કે ને એ જ બનાવવાનું છે. નહીં, તે પેલા કહી દીધું, નાનો છોકરો કે ને એનું જ માનવાનું હોય. સાચું ખોટું? હે હા, એ હજી નથી બોલવા શીખ્યું બાવ. અત્યારે અમારે કરણ અત્યારે ડ્રોઈંગ દોરે છે, જોઈ લો તમે. એક બીજું કયું ડ્રોઈંગ દોર્યું કલું બતાવતો. અને આ ભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે. વાહ, બેટ ને ગળો અત્યારે આગળ દોર્યું એ બતાવ ને. કરણે જા હોતે બોલ હોતે દોર્યો છે મસ્ત. ટોપી આ ચોકલેટ આ ખબર નહીં. ચાલો, અમારે ગલે કરણની મસ્ત ડ્રોઈંગ દોરતા આવડે છે. કોણે આપણે ખાઈ લીધું ને અડધી કલાક થઈ. હા, તો પાણી પી લે. અને ગલો અમારો અત્યારે બેસી ગયો છે લેસન કરવા. હવે એક પોપટ રહ્યો છે. કા પોપટનો કલર અડધો પૂરી લીધો ને હવે પૂરવાનો છે. વાહ, ક્યાં કર્યો એનો 5 કા. ચાલો, પોતું એના નાનીને ઘેરે જાય છે. આ બધા જિંદગીમાં પહેલી વાર જાય છે. ફર્સ્ટ ટાઈમ એમ ને. એટલે ખુશીનો પાર નથી. ક્યાં જાય શ્રી? મોબાઈલ લેવાનું. જો બધાને આગળ કહે છે કે હું મારા નાનીને ઘેરે જાઉં છું. મારા ઘરે ડેલી ખવડાવતો તો એકલો પછી નો આવ્યો. હું તો હોય ને બધે એટલે ના હોય ને. ચાલ જયશ્રી બોલ, હું કેવું તારે? ખુશીનો પાર નથી એમ ને. જયશ્રી એની મમ્મીને ઘરે પહેલી વાર જાય છે. કેટલા 7 વર્ષની અંદર કે 11 વર્ષની અંદર હવે પહેલી વાર જાય છે. મમ્મીને મજા નથી ને એટલે કા જાય છે. ચાલો, આ લ્યો પોતું કહેતો કે પટુ મારી સાયકલનું ધ્યાન રાખજે. પટુ તો સાયકલ હકાવશે જ. હાલ હકાવી સાયકલ. એ મારી બાજુમાંથી ગાય નીકળી. પટુ કહેતોય નથી ગધેડો મને. હાલ હકાવી તો સાયકલ. વાહ, હકાવ. ચાલો, કરણ હવે પૂથું ગયો ને કરણે પૂથુની સાયકલ હકાવવાની ચાલુ કરી દીધી છે. ચાલો, આ કરણનો ફ્રેન્ડ છે બાવ. આ કરણ આવી ગયો. તો કરણ રમીને વહી આવ્યો છે અત્યારે. મસ્ત કરે છે. કરણે કલર બલર બધું મૂકી દીધું છે અને પૂથુને મળવા ગયો તો. પૂથું જતો હતો નાની ઘેરે એટલે. ચાલો બસ કરણ પડી જાય.
એના પપ્પા સૂતા છે એટલે હું ધીમે ધીમે બોલું છું હું એવું છે. કેટલા 4 વાગ્યા છે? 4 વાગ્યા. અમે ભજીયા બનાવવાના છે. મમ્મી આ સામગ્રી તૈયાર કરી લીધી છે અને અહીંયા ચટણી બને છે. માં બટેટા ફોલે છે. અમે એટલે મેં વિડીયો બ્લોગ એટલે શરૂ કર્યો કેમ કે ભાઈને આના આટું સ્પેશિયલ આપણે ગોટા બનાવતા હોય ભજીયા આમ જોતો અને ઈ બટેટા ફોલતો નથી. હાલી ફોલવા જાય બાકી ખાવા દેવામાં નહીં આવે. જો અત્યારે રેકોર્ડ કરું છું. ઓય કનભાઈ તને કહું આમ સમજજો તું વાત આ તો તું વાત આડી નાખ. હું તને હું કહું છું ઓય એ હું ગોતી દઉં સાગડી મારા હાથમાં છે પેલા તું મને ક્યાં પેલા મારા હાથમાં જ છે. જો હું શું કહું છું કે તારે ગોટા ખાવા હોય તો તું બટેટા ફોલીશ. કેમ નહીં ફોલીશ? હાલો ઇન્ટરવ્યુ દો જલ્દી. હાલો પેલા જવાબ દે તો નહીં મળે પાનું. કેવાક છે જયશ્રી મામી? જયશ્રી મામી ને આપણા ઘરના ભજીયા બહુ ભાવે છે ને એટલે જયશ્રી મામી આવ્યા છે. કેવાક છે જયશ્રી મામી? એમ આજ તો જયશ્રી મામી વધુ જ પડતા ખુશ છે. આજે મમ્મી ઘરે ગયા હતા ને એટલે વધુ જ ખુશ છે. એટલે તો આપણે ભજીયા બનાવ્યા જયશ્રી મામી. એટલે મેં કહ્યું તને તારી ખુશી હારું છે હું ભજીયા બનાવું. ચટણી નથી બની? ચટણી જયશ્રી મામી નથી ભાવતી. હે જયશ્રી મામી કેમ એમ? આપણે ઓલી પેકેટ વાળી બનાવીને એટલે એનું ઓછી ભાવે છે. અને હવે કયો ગાણો છે? મરચાનો. મરચા નકરા મરચા છે. એટલે પપ્પા આવી રીતે હાલતા ચાલતા એક બે ખાતા કરશે ને એનું પછી ખાવા ટાણે ઓછા ખાય. માને કીધું ખરું ખાવાનું તો માં કે ઘડી ખાવું હું આખરી નહીં બધા આપે. એને માને મારું બહુ છે આપણા માને. કે બાય ન ખાય ત્યારે કે હું નહીં ખાવ એવું છે માને. હું તો માર તો બધાને ખવડાવીને જ હું તો ખાવ છું. કાજે હે હું તમે મને બોલ એવું ન્યાખા જવા દીધું. જલજીરા નું કરી તું મેં આમ બટકું કર્યું હાલે મોઢા મેં ખાલી આમ બટકું કર્યું. હજુ કે જલજીરા કાઢી લીધી એમ કહું લીધી કા ભજીયા ખાવીશ તાર? જયશ્રી મામી કે કામ ખાલી રહેવું બરાબર આવતારી હાલે જલજીરા થઈ હાલો કેવી મજા આવે છે. જયશ્રી મામી જલજીરા નાખે ઈ તો લે. હા જલજીરા મને એમ છે કેવી છે જલજીરા મજા આવે? ખાઈ જાય છે. જયશ્રી મામી મોટું નહોતું ને. કેટલું બધું હોય તો ગરમ ગરમ ડાળો કેવું કરતી લાગે કેટલું છે લાઈટો ખોલી દઉં થઈ ગયા છે અને પપ્પા કે હું ફોલી દઉં એટલે થરતા થાય. ખાલી ગોટાની જગ્યાએ ગલગોટા પપ્પા કે ગીત હમણાં નીકળ્યું. હા માં હું તો બે આમાં જલજીરા નાખીને ખાજે મજા આવશે. હા થઈ ગયો હે માં બેસી ગયા છે જમવા. હું કહેશો જોગી અવાજ બેહી ગયો હે કેમ અવાજ બેસી ગયો? ચોકલેટ ખાધી. મામા ને મામી આવ્યા છે તો આપડા ભજીયા બનાવ્યા તો કીધું બેસી જ જાવ. આજે સ્લેપે ભરાઈ ગયો છે મામા. અચાનકથી મામીની મામા આવ્યા ને તો પછી આવતા નથી. ક્યારેક આવી જાય. કેવાક બન્યા મામા?